બાપ દાદાની જે કઈ જમીન છે ને હાલ એવો દેશી નાખી બાપ અને દેશી નાખી હા દેશી નાખી અને પછી તેની મેરડી ઓહો હવે હજ થઈ ગઈ મરી ગઈ મારી મેરડી મરી ગઈ એટલું કીધું મારી મેરડી એટલું કીધું તો કાનો કાન મેરડી સાંભળી ગઈ જા મને વાડીની માલપા એ તે જેટલી વેશ એની કરતા એક રૂપો વધારે ખરાબ તેથી મને મેરડીને ખોટા બોલી જાય જા બાપ તો 4 રૂપિયા દેશું તો 5 રૂપિયા ન આપું અને ઈ જમીનની માલપા મને મેરડીને બેહરું કહે અને તારા ભલામણા બંધ કરવા છે ને ખોલી ન નાખું તેથી મને મેરડીને ખોટા બોલી જાય બાપ ઈ મેરડી જા માનો તો આની વાહે ભલામણા દુઃખ ભોગવવું પડે છે વિપુલભાઈ બોલ્યું હા પછી દુઃખ પછી સુખ સુખ પછી દુઃખ બધું આવે જ રાખે પણ સુખમાં ઝલકાઈ જવાય નહીં અને દુઃખમાં રડાય નહીં બહુ સમજ્યા જેવી વાત છે બાપ જેની માથે વિપત પડી ને જેને માતાજી મેરડી મળી ને એની માથે વિપત જ હોય હા એની માથે આહોડા પાડવા પડે આ હકની દેવી નથી આ હકની દેવી નથી આ દુઃખની દેવી છે આનો બંગલો નથી વાળો લાગતો આનું ઝૂંપડું વાળું લાગે છે આ હું પાડો કદાચ 500 રૂપિયાનો લોબાન લાવો પણ એક લાકડું લઈ અને એનો ધૂપાડિયું કરો ભલામણ ઈ મેરડીને ગમે છે 500 રૂપિયાનું લોબાન નથી ગમતું એને એટલે આની માથે ભોગ દેવો પડે આની માથે વેઠવું પડે સુખમાં સંકાય જવાની દુઃખમાં રડાય નહીં 5 આહુડા પડી અને દીવીની ભક્તિ કરી દીવીની યાદ કરો ને અને ખરા સમય મારી પાસે આવ્યો નથી ને બધું તેની મને ડાઢાડીને કોઈ તારીફ કરશે નહીં કર્મ ભાગની માલપા કોઈ ભાડ ગંડોળ છે મારી મેરડી દિવસે જમાડી હોય ને એ મેરડી થી હુકમો લેવાય ભલામણા મેરડી ના નામે હટી આંકડી દાબી દીધી હોય ને એ મેરડી થી હુકમો ન લેવાય બાપ પછી મારા ભગવાનના
મહેલમાં હોય તો ભલે મારા રાઠોડના દાખલાની મહેલમાં હોય તો ભલે અને જો બોલ્યા પછી બીજું બોલું તો મને મેરડીને ક્યાંક મહારમાં કાઢીને દીધો હોય અને આજે જેના બાપ બધે ફૂટી હોય બરોબર સમાધી હોય ને ઈ મેરડીથી હુંકો લેવાય મેરડીઓ ભરી ગઈ હોય ને ઈ મેરડીથી હુંકો ન લેવા આલો જો મને જાણી કુડી મેલડી તારી જોવા Oh,